નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે હતી 4 ઓક્ટોબર અને આજના દિવસે શુક્રવાર હતો. તો માર્કેટમાં સારી એવી મોટી મુવમેન્ટ આવી છે. સવારમાં માર્કેટમાં સારું એવું એક ટ્રેન્ડિંગ માર્કેટમાં બાઇંગ જોવા મળ્યું અને પછી બપોર પછી એટલે કે 12 વાગ્યા પછીનું ક્યાંક સારું એવું સેલિંગ જોવા મળ્યું. પણ સેલિંગ હતું એ થોડુંક વધારે ફાસ્ટ હતું. તો જે લોકોએ રેન્ડમ ટ્રેડ કર્યા હોય બેંક નિફ્ટીમાં એને ક્યાંક સેલિંગ જોવા મળ્યું હોય અથવા 52,000ના ઝોનનો ઉપયોગ કર્યો હોય તો એમાં ક્યાંક સેલિંગની મુવમેન્ટ હાથમાં આવી હોય કે અહીંયાથી એક ડાઉનસાઇડની પોઝિશન બનતી હતી. જે પ્રમાણે આપણે લાઈવમાં હતા તો લાઈવમાં પણ આજના દિવસે આપણે બે સ્કેલ્પિંગની મુવમેન્ટ હાથમાં લીધી હતી. પહેલા સ્કેલ્પિંગમાં થોડીક ફાસ્ટ મુવમેન્ટ હતી, એમાં પણ ક્યાંક 40 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ હાથમાં જોવા મળી હતી. અને બીજા સ્કેલ્પિંગની ચર્ચા કરીએ તો બીજા સ્કેલ્પિંગમાં સારી એવી 200 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ હતી ક્યાંક. ને એ પણ કેવી મુવમેન્ટ કે 200 પોઈન્ટ આપણા હાથમાં આવી જાય એવી મુવમેન્ટ. વચમાં ક્યાંય રેડ કેન્ડલ નથી આવી કે કેન્ડલ એટલી બધી પાછી પણ નથી પડેલી. એક જ ધારું માર્કેટમાં બાઇંગ જોવા મળ્યું અને એમાં ક્યાંક 220 પોઈન્ટની માર્કેટમાં મુવમેન્ટ જોવા મળી કે જે 900નો સીએ આપણે પ્રીમિયમ લગાવેલો હતો કે આપણે જ્યારે એનાલિસિસ કર્યું હતું કે એનાલિસિસ ઉપર 880નું લેવલ નીકળે છે કે 880ના લેવલ ઉપર નીકળશે તો સારી એવી અપર સાઇડની મુવમેન્ટ આવી શકે છે. તો એમાં પણ જોવા જઈએ તો 200 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ પ્રીમિયમમાં આવેલી છે. અને જે લોકો લેવલ ઉપર વર્ક કરે છે ને ટુમોરોનો વિડીયો જોયો હોય તો નિફ્ટીનું જે સેલિંગ છે એ ખાસ કરીને કાલના દિવસના ટુમોરોના વિડીયોમાં આપણે ચર્ચા કરી દીધી કે 500ના ઝોનની નજીક આવે ત્યારે. બાકી જે લોકો રેગ્યુલરમાં આવે છે એને ખ્યાલ જ છે કે 500ના ઝોનનું કેવું એટલું મહત્વ હોય છે. તો 500ના ઝોન માર્કેટ નજીક આવ્યું અને 480 વાળા ઝોન પાસેથી જ ક્યાંક માર્કેટમાં સારું એવું સ્પીડમાં સેલિંગ જોવા મળ્યું હતું. તો આજના દિવસે નિફ્ટીમાં પણ સારી મુવમેન્ટ આવી. અને વાત કરી લઈએ તો બેંક નિફ્ટીમાં પણ સારી મુવમેન્ટ આવી, કારણ કે આપણે મુવમેન્ટ આપણા હાથમાં આવી જાય છે. શું કરવા મુવમેન્ટ આપણે લાઈવમાં કેપ્ચર કરીએ છીએ કે કોઈ પણ સાઈડની મુવમેન્ટ આવે છે તો આપણે થોડા ઘણા પોઈન્ટ તો એમાં લઈ જ શકીએ, કારણ કે જે વસ્તુને આપણે ફોલો કરીએ છીએ એ બધી બેઝિક વસ્તુ છે. આપણે કોઈમાં રોકેટ સાયન્સ નથી લગાવતા કે આ જગ્યાએ ઇન્ડિકેટર લગાવી દીધું, અહીંયા આ વસ્તુ ફોલો કરી. પણ આપણે બેઝિક સપોર્ટ, રેઝિસ્ટન્સ અને માર્કેટના ટ્રેન્ડ ઉપર કામ કરીએ છીએ તો આપણને દર વખતે હાથમાં ક્યાંક મુવમેન્ટ સારી એવી જોવા મળે છે. અને આપણે પુલબેકે કામ કરીએ છીએ તો એમાં બ્રેકઆઉટ લેવલ ઉપર ક્યાંય ટ્રેડ કરતા હોય તો એમાં પણ સારી એવી મુવમેન્ટ જોવા મળે છે. જે લોકોને હજી સપોર્ટ, રેઝિસ્ટન્સ અને માર્કેટનો ટ્રેન્ડ ખ્યાલ નથી તો એ લોકો આપણે યુટ્યુબમાં જૂના વિડીયો પડ્યા છે એ ક્યાંક જોઈ શકે છે. અને જે લોકોને થોડુંક વધારે માહિતી જોતી છે સ્ટોક માર્કેટની તો આપણા કોર્સ પણ છે તો એમાંથી પરચેસ કરીને એમાં પણ સારું એવું નોલેજ મેળવી શકે છે. કારણ કે કોર્સમાં જોવા જઈએ તો જે પ્રમાણે પ્રાઇસ છે એ પ્રમાણે અંદર તમને 36 વિડીયો મળવાના છે અને 36 વિડીયોમાં 12 લખાણ કરેલા છે કે કયા વિડીયોની અંદર શું છે. ને જે લોકોને સ્માર્ટ મની કોન્સેપ્ટ હજી મગજમાં નથી બેઠો એમના માટે સ્માર્ટ મની કોન્સેપ્ટનો કોર્સ પણ અલગથી છે. અને બીજા 3 કોર્સ રહ્યા એમાં વિડીયો બધા સેમ જ છે, પણ જેમ સમય મર્યાદા વધઘટ થાય છે એમ પ્રાઇસ પણ વધઘટ રાખેલી છે. અને અત્યારે જે પ્રાઇસ ચાલુ છે 7,777 તો એમાં 1,100 રૂપિયાનું નવરાત્રી ચાલે છે ત્યાં સુધી ડિસ્કાઉન્ટ છે. તો તમે એમાં વિઝિટ કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરી અને જ્યાં તમને કૂપન કોડ આવે છે તો કૂપન કોડ ઉપર ક્લિક કરી દેશો એટલે તમારા 1,100 રૂપિયા માઇનસ થઈ જશે. તો 6,687માં 2 મહિનાની વેલિડિટી માટે, કારણ કે 2 મહિનામાં આ વિડીયો બધા જોવાઈ જાય અને ધીમે ધીમે પ્રેક્ટિસ થતી જાય. તો વિડીયો આપણે જોઈ લેવાના છે અને નોટબુક બનાવી લેવાની છે. પછી આપણી જાતે જે વિડીયોમાં શીખ્યા છે એ બધું લાઈવ માર્કેટમાં એપ્લાય કરવાનું છે. કારણ કે જે વસ્તુ કોર્સમાં છે એ જ બધી વસ્તુ આપણે સિમ્પલ અને બેઝિક રાખીને લાઈવ માર્કેટમાં એપ્લાય કરીએ છીએ. કારણ કે જેટલી કોર્સમાં વસ્તુ છે એટલી બધી એપ્લાય નથી કરતા, પણ બેઝિક ખાલી વસ્તુને ફોલો કરીએ તો પણ માર્કેટમાં સારી એવી મુવમેન્ટ આપણને હાથમાં આવી જાય છે. તો ચલો, જે લોકોને શીખવાનું છે એ કોર્સમાં વિઝિટ કરી શકે છે. કારણ કે એપલનો ફોન હોય કે એન્ડ્રોઈડ ફોન હોય બંનેની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, એમાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે અને એમાં ચેક કરી શકે છે. તો વધારે ચર્ચા નથી કરવી, આપણે ચર્ચા કરી લઈએ ફરીવાર એનાલિસિસ વિડીયોમાં. તો વાત કરી લઈએ 7 ઓક્ટોબર એટલે કે ફરીવાર વીકલી કેન્ડલ ક્લોઝિંગ થઈ ગઈ છે. તો પેલા વીકલી કેન્ડલ બેંક નિફ્ટી અને નિફ્ટી બંનેમાં જોઈ લઈએ. તો વીકલી કેન્ડલ જોશું તો આપણને દેખાશે કે સારી એવી રેડ કેન્ડલ આવી છે કે જે પ્રમાણે ઉપર ઇન્વર્ટેડ હેમર બેક કેન્ડલ બની હતી. અને બેંક નિફ્ટીમાં જોવા જઈએ તો ઇન્વર્ટેડ હેમર કેન્ડલ હતી પાછળની. તો એના ઉપરથી થોડો ઘણો આઈડિયા હતો કે માર્કેટ થોડું ઘણું ડાઉન આવી શકે, પણ આટલું બધું ડાઉન આવી શકે એટલો બધો આઈડિયા આપણને પણ હતો નહીં. પણ જેમ માર્કેટમાં ન્યૂઝ ચાલે છે એની મુવમેન્ટ ક્યાંક આવે છે. અને વાત કરી લઈએ નિફ્ટીની તો નિફ્ટીમાં એક જ વ્યૂ હતો કે 26,000ના ઝોન ઉપર છે તો ડાઉન સાઇડ માટે આપણે નહીં જઈએ. પણ વીકની ટાઈમ ફ્રેમ 26,000ના નીચે ક્યાંય ડાઉન સાઇડ માટે નીકળે છે તો સારી એવી ડાઉન સાઇડની મુવમેન્ટ જોવા મળી શકે. તો એમાં આ વીકમાં ક્યાંક 1000 પોઈન્ટની મુવમેન્ટ જોવા મળી છે ડાઉન સાઇડ માટેની. 26,000ના ઝોન નીચેથી 25,000ના ઝોન પાસે વીકની કેન્ડલ ક્લોઝિંગ થઈ છે. તો ચલો, વીકલી ક્લોઝિંગ તો ઘણું બધું ખરાબ કહી શકાય.
પણ નીચેના લેવલ પણ હજી દૂર છે અને સારો એવો સપોર્ટ ઝોન છે. નિફ્ટીમાં ક્યાંક 200 પોઈન્ટ પણ હજી દૂર છે. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ 600 થી 700 પોઈન્ટ હજી દૂર છે, ક્યાંક સારા એવા સપોર્ટ ઝોન પાસે. પણ મેઇન સપોર્ટ છે એ તો ઘણા બધા નીચે છે. 24,000નો સપોર્ટ છે નિફ્ટી માટે. બેંક નિફ્ટી માટે જોવા જઈએ તો 49,500નો ઝોન છે. તો ચલો આવનારા સમયમાં એ ઝોન જોવા મળે છે કે નથી મળતા, તો ચર્ચા કરી લઈએ આપણે એક દિવસની ટાઈમ ફ્રેમમાં. એક દિવસની ટાઈમ ફ્રેમમાં એક જ ધારું સેલિંગ આવે છે તો વચમાં ક્યાંય થોડું ઘણું બાઇંગ આવી શકે છે. કારણ કે આજના દિવસે આપણે એ જ ચર્ચા કરતા હતા કે એક ધારું સેલિંગ આવે છે તો ક્યાંક બાઇંગ જોવા મળે. તો ઇન્ટ્રાડેમાં બાઇંગ જોવા મળ્યું છે, પણ સેલિંગ વધારે હતું તો પછી કેન્ડલ ક્લોઝિંગ પણ ડાઉન સાઇડ માટે આવી છે. તો પછી નેક્સ્ટ સારો એવો સપોર્ટ ઝોન છે એ 780ના ઝોનથી કે 800ના ઝોન સુધી. તો અહીંયા ક્યાંક સારો એવો સપોર્ટ ઝોન આવી શકે છે, કારણ કે અહીંયાથી જ માર્કેટે સારી એવી મુવમેન્ટ આપી તેને પાછું એ ઝોન પાસે આવે છે. પણ એની સપોર્ટ ઝોન નીચે પણ દિવસની કેન્ડલ નીકળી જાય છે સોમવારે, તો પછી વધારે સેલિંગની મુવમેન્ટ પણ આવી શકે છે અને ફરીવાર માર્કેટ એના નીચે જઈ ક્લોઝિંગ પણ આપી દે છે અને પાછું માર્કેટ 25,000ના ઝોન ઉપર નીકળી જાય છે. તો અહીંયા સારું એવું નાનકડું બોટમ બની જશે અને એના ઉપર ફરીવાર 500ના ઝોનની પણ મુવમેન્ટ આવી શકે છે સારી એવી. જો ફેક થઈ જાય છે તો અહીંયાથી અપર સાઇડ માટે અને ડાયરેક્ટ નીકળી જાય છે તો અહીંયાથી ડાઉન સાઇડ માટે આવો વ્યૂ ક્યાંક આપણે રાખી શકાય. ને ફરીવાર અહીંયા વાત કરી લઈએ તો 400 પોઈન્ટ જ દૂર છે 51,000ના ઝોનથી, પણ સારો એવો સપોર્ટ ઝોન છે એ થોડો 50,000ની 400ના ઝોન પાસે છે. તો હજી જોવા જઈએ તો બેંક નિફ્ટી છે એ 1,000 પોઈન્ટ દૂર છે એના સારા એવા સપોર્ટ ઝોનથી, કે જ્યાંથી લાસ્ટ સારી એવી બાઇંગની મુવમેન્ટ ચાલુ થઈ હતી. તો ફરીવાર એ ઝોન પાસે આવીને કા માર્કેટ હોલ્ડ કરે અથવા એ ઝોન પાસે આવીને ફરીવાર માર્કેટ સપોર્ટ લઈને અપર સાઇડની મુવમેન્ટ જોવા મળે. તો ચલો આ હતું વીકલી એનાલિસિસ. આપણે વાત કરી લઈએ 10 મિનિટની ટાઈમ ફ્રેમમાં, કારણ કે ઇન્ટ્રાડે કરવા માટે 10 મિનિટની ટાઈમ ફ્રેમ બેસ્ટ રહે છે ને એમાં 5 મિનિટની ટાઈમ ફ્રેમ મુજબ પણ ઇન્ટ્રાડે કરી શકાય. પણ આપણે 10 મિનિટની ટાઈમ ફ્રેમ ઉપર એનાલિસિસ કરીએ છીએ અને 5 મિનિટની ટાઈમ ફ્રેમ ઉપર કામ કરીએ છીએ. તો ચલો લેવલ છે બધા એ ટેલિગ્રામની ફ્રી ચેનલ ચાલે છે એમાંથી લેવલ મળી જશે, તો એમાંથી લેવલ લઈ શકો છો. અને વોટ્સઅપની પણ એક ચેનલ ચાલે છે તો એમાંથી પણ લેવલ લઈ શકો છો. બીજી કોઈ વધારે ચેનલ છે નહીં, તો એ વસ્તુનું પણ ધ્યાન રાખવું, કારણ કે ઘણી બધી ફેક ચેનલો બની ગઈ છે. તો એ બધી ચેનલો આપણી છે નહીં. આપણી કોઈ પણ ચેનલ હોય તો ઉપર વોટ્સઅપ નંબર દેખાડે છે, વોટ્સઅપ નંબર ઉપર પણ મેસેજ કરીને ચેનલની લિંક મેળવી શકો છો. ચલો વાત કરી લઈએ પહેલા તો નિફ્ટીની વાત, કારણ કે નિફ્ટીનું ક્લોઝિંગ લાસ્ટમાં જોવા જઈએ તો 25,014ના ઝોન પાસે આવ્યું છે. એટલે 25,000ના ઝોન પાસે જ ક્લોઝિંગ આવ્યું છે ને ફરીવાર સોમવાર માટે કોઈ એવો ન્યૂઝ વધારે ઇફેક્ટ નથી કરતા અને માર્કેટનું ગેપ અપ ઓપનિંગ થાય છે. તો પહેલો રેઝિસ્ટન્સ ઝોન માર્કેટમાં ધ્યાનમાં રાખવાનો છે કે 220નો ઝોન છે એ પહેલો રેઝિસ્ટન્સ ઝોન છે કે જ્યાંથી માર્કેટમાં સેલિંગ આવી શકે છે અને એના ઉપર પણ નીકળે છે. તો બીજો રેઝિસ્ટન્સ ઝોન છે એ 500નો ઝોન હશે. પણ હવે શું હશે કે 500ના ઝોન પાસેથી નાનું સેલિંગ આવી અને પુલ બેક આપીને 500નો ઝોન બ્રેકઆઉટ થાય તો એની ઉપર મોટી મુવમેન્ટ આવવાના ચાન્સ પણ વધારે છે. પણ માર્કેટમાં ફરીવાર ગેપ અપ આવે છે ક્યાંય 160-170 પોઈન્ટ પ્લસનું ગેપ અપ હશે અથવા 200 પોઈન્ટ પ્લસનું ગેપ અપ હોય તો માર્કેટનું ઓપનિંગ ડાયરેક્ટ 200ના ઝોન પાસે થવાનું છે. જો 200ના ઝોન પાસે ઓપનિંગ થતું હોય તો આપણે 5 થી 10 મિનિટ સુધી ક્યાંક વેઇટ કરી લેવાનો કે પેલી કેન્ડલ ક્યાં બને છે. જો પેલી કેન્ડલ છે એ 220ના ઝોન ઉપર ને ઉપર ક્લોઝિંગ આપી દે છે તો આપણે 180નો એસએલ લગાવીને એક અપર સાઇડની મુવમેન્ટ માટે પ્લાનિંગ કરી શકાય કે ફરીવાર 500ના ઝોન સુધીની ક્યાંક મુવમેન્ટ જોવા મળે. પણ પેલી કેન્ડલ છે 200ના ઝોન પાસે ઓપનિંગ થાય છે અને 180ના લેવલ નીચે 200ના ઝોન પાસે ઓપનિંગ થાય તો 180નું લેવલ લઈ લેવાનું પ્રેમથી, એમાં કાંઈ મૂંઝાવાનું નહીં. 180ના લેવલ ડાઉન સાઇડ માટે નીચે નીકળે તો એના નીચે એક ડાઉન સાઇડની મુવમેન્ટ પણ આવી શકે છે કે ફરીવાર માર્કેટ 25,000ના ઝોન સુધી પણ મુવમેન્ટ જોવા મળે. પણ માર્કેટ સાઇડવેઝ ઓપન થઈ જાય છે તો ઉપર 25,100નો ઝોન છે અને નીચે આજના દિવસનો લોઅર પોઈન્ટ એટલે કે 967નું લેવલ, તો એમાં કોઈ ટ્રેડ બનતો નથી. એમાં આપણે ટ્રેડ નહીં બનાવીએ, કારણ કે 25,000ના ઝોન છે એ થોડુંક મોટું છે, એનાથી જેટલું દૂર મળે એટલે ક્યાંક મુવમેન્ટ આવવાના ચાન્સ વધારે હશે. ફરીવાર માર્કેટ જો વધારે ગેપ અપ ઓપનિંગ થઈ જાય છે 300-400 પોઈન્ટનો તો ડાયરેક્ટ માર્કેટ 330ના લેવલ પાસે ઓપન થઈ જશે. તો પછી માર્કેટમાં થોડો ઘણો વધારે વેઇટ કરવો પડશે, કારણ કે તો સ્ટોપ લોસ મોટો બનશે. પણ પછી ગેપ અપ મોટું હોય તો 200ના ઝોન પાસે માર્કેટમાં બાઇંગ કરવાનું પ્લાનિંગ કરીશું કે 200ના ઝોનની નજીક મળે ત્યાં ક્યાંક બાઇંગ પ્લાન કરીને ફરીવાર અપર સાઇડની મુવમેન્ટ જોવા મળી શકે. પણ મોટું ગેપ અપ આવે છે ને એમાં પણ પેલી જ કેન્ડલમાં 200ના ઝોન નીચે ક્યાં ટ્રેડ કરવા માંડે તો બાઇંગ સાઇડ માટે આપણે નહીં જઈએ. તો 200ના ઝોન નીચે છે તો 220નો એસએલ રાખીને એક ડાઉન સાઇડ માટે પણ પ્લાનિંગ થઈ શકે છે. ચલો ફરીવાર માર્કેટમાં ક્યાંય ગેપ અપ ઓપનિંગ નથી થતું ને ઓપનિંગ થાય છે ક્યાંક ગેપ ડાઉન. જો થોડું ઘણું પણ ગેપ ડાઉન હશે તો 14-15 પોઈન્ટ જ ડાઉન સાઇડ માટે છે, એટલે કે 25,000ના ઝોન નીચે ક્યાંક ઓપનિંગ થઈ જશે. તો 25,000ના ઝોન નીચે ઓપનિંગ થતું હોય તો આપણે ક્યાંય અપર સાઇડના વ્યૂ માટે નહીં જઈએ. અપર સાઇડનો વ્યૂ એક એવો જ રાખીશું કે 25,000ના ઝોન ઉપર છે તો અપ સાઇડ માટે, એના નીચે છે તો ડાઉન સાઇડના વ્યૂ માટે જોઈ શકાય. પણ માર્કેટ ત્યાં સાઇડવેઝ ઓપનિંગ થઈને ડાઉન સાઇડ માટે આજના દિવસનો લોઅર પોઈન્ટ પણ બ્રેકડાઉન કરે છે
તો નેક્સ્ટ લેવલ છે એનું 870નું લેવલ છે અને એના નીચે જોવા જઈએ તો 750નો છેલ્લો સપોર્ટ ઝોન છે કે 750 નીચે પણ માર્કેટ નીકળી જાય છે તો બાઇંગની પછી વધારે કોઈ આશા રાખવાની જ નથી, કારણ કે વધારે સેલિંગ એમાં ફાસ્ટ આવી શકે છે. ડાયરેક્ટ નીચે ઝોન જોવા જઈએ તો ડાયરેક્ટ 500નું ઝોન છે તો 250 પોઈન્ટ પ્લસનું સેલિંગ પણ અહીંયા આવી શકે છે. ચલો ફરીવાર માર્કેટ ઓપનિંગ થઈ જાય છે, ફરીવાર ક્યાંક ગેપ ડાઉન ઓપનિંગ, તો 870નું લેવલ હોય તો અહીંયા થોડોક વેઇટ કરી લેશું. પહેલી કેન્ડલ એકવાર માટે નીચે નીકળતી હોય 750ના ઝોન પાસે પોઈન્ટ બનાવીને જ ફરી પાછું માર્કેટ 870ના લેવલ પાસે આવી જાય અને અહીંયા ક્યાંય સારી એવી હેમર કેન્ડલ જોવા મળે તો અહીંયાથી બાઇંગ પ્લાન કરી શકાય કે 25,100ના ઝોન સુધી પહેલો ટાર્ગેટ અને 25,200ના ઝોન સુધી બીજો ટાર્ગેટ. પણ ડાયરેક્ટ જ માર્કેટ ઓપનિંગ થઈ જતું તો 750ના ઝોન પાસે તો એ છેલ્લો સપોર્ટ ઝોન છે, તો છેલ્લા સપોર્ટ ઝોન પાસે એક એન્ટ્રી પ્લાન કરી શકાય કે ડાયરેક્ટ એ ઝોન પાસે ઓપન થાય છે તો એકવાર માટે સી સાઈડનું પ્લાનિંગ કરી શકાય. જે 800નો સી હોય તો 800ના સીમાં ક્યાંક મુવમેન્ટ જોવા મળે, સારી એવી 100 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ મળે તો એટલો તો ટાર્ગેટ પહેલો રાખી શકાય, કારણ કે માર્કેટ 750 પાસે ઓપન થશે તો ડાયરેક્ટ એકવાર માટે 25,000ના લેવલ પાસે ટચ કરવા આવશે એટલા માટે. અને ફરીવાર એમાં આપણો ક્યાંય ટાર્ગેટ નથી આવતો અને એમાં માર્કેટ 750ના ઝોન પાસે ઓપન થાય છે અને થોડીક વાર હોલ્ડ કરીને અથવા એક જ કેન્ડલ થોડીક આપે છે અને ડાયરેક્ટ જ અહીંયાથી ડાઉન સાઈડ માટે નીકળી જાય છે તો પછી આપણે બાઇંગની આશા ત્યારે નહીં રાખીએ. પછી બાઇંગનું લેવલ છે એ થોડુંક ઉપર લઈને 25,000ના ઝોનનું લઈ લેશું. તો ચલો આ હતું આપણો નિફ્ટીનો પ્લાનિંગ. વાત કરી લઈએ બેંક નિફ્ટીના પ્લાનિંગ માટે. બેંક નિફ્ટીનો પ્લાનિંગમાં જોવા જઈએ તો નીચે હવે 51,000નું ઝોન આવે છે અને 51,000નું ઝોન હજી દૂર છે, પણ ક્લોઝિંગ પણ થોડું ઘણું આવ્યું છે, પણ બહુ એવું સારું કોઈ ક્લોઝિંગ નિફ્ટી બેંક નિફ્ટીનું ક્લોઝિંગ એટલું બધું કોઈ સારું છે નહીં. પણ એક આશા છે કે જો કોઈ પણ ન્યૂઝ નથી આવતા તો સોમવારે સારું એવું એક ગેપ અપ મળી શકે છે, કારણ કે આજના દિવસે જે લોકોને કોલ બાઇંગ કરીને ગયા હતા કે જે લોકોએ સવારમાં કોલ બાઇંગ કર્યા હતા તો બધાના એસએલ હિટ કરી દીધા છે અને માર્કેટ ક્લોઝિંગ પણ ડાઉનમાં થયું છે. તો એકવાર માટે અપર સાઇડ ઓપનિંગ થાય અને ફરીવાર કાલના દિવસનો હાયર પોઈન્ટ બ્રેક કરીને એક અપર સાઇડની મુવમેન્ટ કન્ટિન્યુ કરે તો માર્કેટ એક આ વસ્તુ કરી શકે છે. જોઈએ હવે આપણા વ્યૂમાં માર્કેટ આવે છે કે નથી આવતું. ચલો ક્લોઝિંગ 462ના લેવલ પાસે આવ્યું છે, ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન થઈને કોઈ પણ લેવલ બ્રેકઆઉટ કે બ્રેકડાઉન કરે છે તો એના ઉપર પહેલી એન્ટ્રી માટે પહેલો ટ્રેડ પ્લાનિંગ કરી શકાય કે એમાં સારી એવી મુવમેન્ટ જોવા મળે, કારણ કે એમાં પણ 500નો ઝોન છે તો 500ના ઝોનનો ઉપયોગ આપણે કરીએ છીએ. આપણો જ્યાં એક નાનકડો સપોર્ટ ઝોન પણ હતો આજના દિવસ માટે તો અહીંયા માર્કેટે સારું એવું હોલ્ડ કર્યું અને એક ડાઉન સાઇડની થોડી ઘણી મુવમેન્ટ પણ જોવા મળી છે. ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન નથી થતું ને ઓપન થાય છે ક્યાંક ગેપ અપ ઓપનિંગ હશે 200-300 પોઈન્ટનો ગેપ અપ હશે તો ઝોનમાંથી 400 એટલે કે 800ના ઝોન ઉપર ઓપનિંગ થઈ જશે. જો 800ના ઝોન ઉપર ઓપનિંગ થતું હોય તો પછી 800ના ઝોન નીચે નીકળે ત્યારે એક પુટ સાઇડની મુવમેન્ટ સારી એવી આવી શકે છે, પણ માર્કેટમાં ઓપનિંગ છે એ વધારે સારું 600 પોઈન્ટનું કે ઓપનિંગ આવે છે તો ડાયરેક્ટ 52,000ના ઝોન પાસે ઓપનિંગ થઈ જશે. 52,000ના ઝોન પાસે ઓપનિંગ આવતું હોય તો એકવાર માટે આપણે થોડુંક વેઇટ એન્ડ વોચ કરી લેશું, કારણ કે 52,000ના ઝોન પાસે જો રેડ કેન્ડલ આવે છે અને 800ના ઝોન નીચે નીકળે છે તો સારી એવી પુટ સાઇડની એન્ટ્રી માટે જઈ શકાય, પણ 52,000ના ઝોન પાસે કેન્ડલ આવીને અહીંયા હોલ્ડ કરે છે અને 52,100ના લેવલ ઉપર નીકળે તો એક અપર સાઇડની મુવમેન્ટ પણ આવી શકે છે, ડાયરેક્ટ 500ના ઝોન સુધીની સારી એવી મોટી મુવમેન્ટ. ફરીવાર માર્કેટ જો મોટું ગેપ અપ આપી દે છે તો આપણે થોડીક વાર વેઇટ એન્ડ વોચ કરી લેવાનો છે, કારણ કે ત્યારે પ્રોફિટ બુકિંગ આવી શકે છે અને ફરીવાર માર્કેટ એકવાર મોટું ગેપ અપ હશે બહુ વધારે એટલે કે 52,300ના ઝોન પાસે હોય તો 300 પોઈન્ટ ડાઉન આવી શકે છે ને ત્યારે એક નાની ટાઈમ ફ્રેમમાં જોઈ લેવાનું કે 52,000ના ઝોનનો સારો એવો સપોર્ટ દેખાય છે અથવા સપોર્ટ ઝોન પાસે કોઈ સપોર્ટ ઝોન વાળી કેન્ડલ બનાવે છે બુલિશ કેન્ડલ તો ત્યારે ત્યાંથી બાઇંગ પ્લાન કરી શકાય. ચલો ફરીવાર માર્કેટ ગેપ અપ ઓપનિંગ નથી આપતો ને ઓપનિંગ આપે છે ક્યાંક ગેપ ડાઉન ઓપનિંગ આવે છે તો થોડું ઘણું ગેપ ડાઉન હશે તો લેવલ હશે 400નો ઝોન અને આજના દિવસનો લોઅર પોઈન્ટ, તો આજના દિવસનો લોઅર પોઈન્ટ બ્રેક થાય ત્યારે એક ડાઉન સાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય, પણ થોડું ઘણું મોટું ગેપ ડાઉન આવે છે એટલે કે 460ના ઝોન પાસે ક્લોઝિંગ આવ્યું છે અને ફરીવાર 400 પોઈન્ટનું ગેપ ડાઉન હશે તો 51,000નો ઝોન હશે. 51,000ના ઝોન પાસે પહેલી વાર માર્કેટ આવે છે તો ચાન્સ થોડાક વધારે છે કે પહેલી જ વારમાં માર્કેટ સપોર્ટ લે, ક્યાંક 200 પોઈન્ટનો સપોર્ટ લે તો અહીંયા એક સારી એવી સ્કેલ્પિંગની મુવમેન્ટ હાથમાં આવી શકે છે કે 51,000ના ઝોન પાસેથી સારી એવી બાઇંગ સાઇડની મુવમેન્ટ આવી જાય અને 51,000ના ઝોન નીચેથી આવતી હોય તો વધારે કન્ફર્મેશન, કારણ કે આપણે સપોર્ટ ઝોન ક્યાં રાખેલો છે 50,912ના ઝોન પાસે, તો 900ના ઝોન પાસે માર્કેટ પહોંચી જાય અને ફરીવાર 51,000ના ઝોન ઉપર નીકળે તો એક બાઇંગ સાઇડની પોઝિશન બનાવી શકાય છે કે એમાં સારા એવા 70થી 80 પોઈન્ટના પ્રીમિયમ છે એમાં ક્યાંક મુવમેન્ટ જોવા મળે. ચલો ફરીવાર માર્કેટ જો વધારે ગેપ ડાઉન ઓપન થઈ જાય છે ને 51,000ના ઝોન નીચે રહેતું હોય તો આપણે કોઈ અપર સાઇડના વ્યૂ માટે નહીં જઈએ, કારણ કે 51,000ના ઝોન ઉપર નીકળશે તો ત્યારે જ એક અપર સાઇડનો વ્યૂ બની શકે છે. તો ચલો મિત્રો લેવલ છે બધા એ ટેલિગ્રામની ફ્રી ચેનલમાં સેન્ડ કરી દીધા છે અને એપ્લિકેશનની લિંક છે એ અહીંયા વિડીયો ચાલુ છે એના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. તો ચલો મિત્રો જય ભારત જય હિન્દ, મળીએ ફરીવાર સોમવારે લાઈવ વિડીયોમાં.